હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પણ મોર્નિંગ તો નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, કારણ કે 2 વાગી ગયા છે. પણ જો સન્ડે હોવાથી આપણે હજી કામ બામ બધું કરીને ફ્રી થયા છીએ. તો જો આખું ઘર બી સાફ કરી નાખ્યું છે અને હજી કપડાં વોશિંગ મશીનમાં ધોવાય છે, તો એને હજી સૂકવવાના છે. અને હવે આપણે આપણું જે એક્સ્ટ્રા કામ છે એ બધું પૂરું કરશું. તો હવે આગળ આપણું આજે જોઈએ, હવે આજે સેટરડે છે, તો હવે સેટરડે સન્ડે આપણે શું કરીએ છીએ. Lost in this cosmic abyss, my mind takes flight. Dark echoes pulsating, setting the yo, ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. આજે મસ્ત સ્ટોપ પહેર્યું છે, પાછળથી આવું છે. અને હવે આપણે પહેલાં તો ચા પી લઈએ, પછી બહાર જઈએ. કામ છે તો જોઈએ. જો 4 વાગી ગયા છે, 4:30 થઈ ગયા છે. પણ હવે આપણે આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા પી લઈએ. અને આ પ્રીતને જો મેગીઓ ખાવી છે, તો આપણે એના હાટું મેગી કરવા મૂકી છે. અને 5 વાગે જો મેગી ખાવી છે. સવારમાં ગરમા ગરમ પરોઠા ખવડાવી દીધા હતા 5, તોય હવે શું રહેવા દે. હવે 6 કર્યા હતા, 6 એમાં 1 મેં ખાધું, 5 તે ખાધા. ઓયો જો અહીંયા મેગી મૂકી દીધી છે કરવા માટે, અને આપણા માટે ચા મૂકી દઈ. અને જો અહીંયા આટલા કપડાં સૂકવા છે, જ્યાં મશીન આખું ખાલી છે, જે ફરે છે. જો અત્યારે થોડુંક વરસાદ જેવું થઈ ગયું છે, તો મજા આવે એવું થઈ ગયું છે. વરસાદ આવી જાય તો મોજ પડી જાય. નાસ્તો કરવા બેસી ગયા, મેગી ખાઈ જાય, ચા રોટલી. હા, પીઝા ખાવા જાય તો કેવું રહે? આજે એવું છે સેટરડે. પીઝા ખાવાનું તો સોમડે શુક્રમ ભરે જે આપણે શનિવાર હોય એટલે અહીંયા તો ફિક્સ જ હોય, હનુમાનજી આવવાનું જ હોય. જો ફાઇનલી અમે અત્યારે બહાર નીકળી ગયા છે. મસ્ત વરસાદ આવે એવું એટમોસ્ફિયર થઈ ગયું. તો વરસાદ આવે મજા આવી જાય. જો હવે અહીંયા અમે ઘરે ગયા હતા, તો ખુશીને લઈ લીધી છે. તો ખુશી જો અમારા ભેગી બહાર નીકળી ગઈ છે. કા ખુશી? હવે અમારે બજારમાં થોડું કામ છે, તો કરતા આવી. ખુશી યાદ કાઢો. આ શું વરમ કઈ જગ્યાએ આવ્યા છે? ખુશીને લઈને દેખાય, ખુશીને મોજ આવી ગઈ છે. આટલું બધું માનાય છે. હા ખુશી, એ ખુશી જો ફાઇનલી અમે ડીમાર્ટમાં આવ્યા છે રાતના 9 વાગે. થોડીક ગળદી ઓછી હોય એટલે. આ પ્રીતને જો કોલ્ડ ડ્રિંક્સ લેવું છે, એના માટે ધક્કો ખવડાવ્યો. આ પ્રીતને જો કોલ્ડ ડ્રિંક્સ લેવું છે, એના માટે ધક્કો ખવડાવ્યો.
અમે ફાઇનલી આ બધી વસ્તુ લઈ લીધી છે. બાકી હું બધું તમને ઘરે બતાડીશ. જો આજે સેટરડે રજા હતી તો ફૂલ વસ્તુની શોપિંગ કરી. ઘર માટે બધી આજ તો શોપિંગ કરી છે. જો આ બધો નાસ્તો ને બધું લઈ આવ્યા, મારા પપ્પાની દુકાનેથી લઈ આવ્યા. પછી આ ડોરમેટ લઈ આવ્યા. આ બધું ડીમાર્ટમાંથી. જો આ થેપલાની એની લોઢી લીધી. આ વોશિંગ મશીનનું કવર ને આ કોલ્ડ ડ્રિંક્સ ને આ ચોકલેટ. શું પ્રીત આટલી બધી શોપિંગ કરી નાખી આજ તો? મોજે મોજ. જો અહીંયા ફાઇનલી આજે અમે બહારથી જમવાનું મંગાવી લીધું છે. જો આમાં પંજાબી શાક મંગાવ્યું છે. આમાં નાન પાપડ તો ઘરે કરી નાખ્યા છે. હારે જો આ કેરી અને કોલ્ડ ડ્રિંક્સ. આ કેરી જો અમે સાસણ ગયા હતા ને ત્યારે લીધી હતી. એક નંબર કેરી છે. શું પ્રીત જમી લેવું છે? કેરી બેરીને કા? જો અહીંયા હવે અમે નાઇટ આઉટ કરવા આવ્યા છીએ. સેટરડે છે તો શું પ્રીત? ઓર સ્પેશિયલ શિવ શક્તિએ ચા પીવા આવ્યા છે. હું ને પ્રીત ને ભાઈ ને મારા પપ્પા ને બધા હાલ્યા આવ્યા ચા પીવા. એટલે હાલી નથી આવ્યા, ગાડીમાં ગાડી લઈને આવ્યા પણ આમ ઓમ હાલ્યા ઓમ હાલ્યા આવ્યા. ડ્રાઈવર નથી. જો અહીંયા શિવ શક્તિ આવી ગયા છે. જો અહીંયા અમે આવી ગયા છીએ ગાંઠિયા ખાવા. પપ્પા ને દેવેન ને જલો ને આ બગા ખાઈ જો. અને આ બગા ખાય. આ જો સ્પ્રાઇટ પીવે. ઘરે થમ્સ અપ દીધી, સ્પ્રાઇટ.